જય માતાજી મિત્રો, આવતીકાલથી શરૂ થતા નવા વર્ષ માટે સૌને હાર્દિક શુભકામનાઓ। પરંતુ મિત્રો, કેટલાક સાયબર ગઠિયાઓ દ્વારા એપીકે ફાઇલથી કેટલાક એકાઉન્ટને હેક કરવામાં આવે છે, તેના માટેનો આ વિડીયો બનાવે છે। તો સૌ તમારા સગા સંબંધીઓને શેર અવશ્ય કરજો। 31 ડિસેમ્બર 2025 વર્ષનો છેલ્લો દિવસ છે, પરંતુ અત્યારે મારા ધ્યાનમાં એવું આવ્યું 1/1/2026ના દિવસે કેટલાય આપણા મિત્રો, સગા સંબંધીઓ દરેકને આપણે હેપી ન્યૂ યર વિશ કરતા હોઈએ છીએ। પરંતુ અત્યારે કેટલાક વ્યક્તિઓ દ્વારા હેપી ન્યૂ યરના મેસેજ દ્વારા એપીકે ફાઇલ બનાવી છે, અને આ એપીકે ફાઇલ જો આપ તમારા કોઈ ફેમિલી મેમ્બર અથવા મિત્રોને શેર કરશો અને જો એ વ્યક્તિ એપીકે લખેલી ફાઇલ ઓપન કરશે તો તરત જ એમનો મોબાઈલ એ હેક થઈ જશે, અને હેક થયાની સાથે સાથે તેમના એકાઉન્ટની અંદર ટ્રાન્ઝેક્શન થવા લાગશે, અને તમારું તમામ એકાઉન્ટ છે એ એકાઉન્ટની અંદર રહેલી મહેનતની મૂડી સાફ થઈ જશે। એટલે તમામ મિત્રોને જણાવવાનું કે મિત્રો, તમારા દોસ્ત હોય, સગા સંબંધીઓ હોય, તેમને નવા વર્ષની શુભકામનાઓ કાં તો ફોન કરીને પાઠવશો આપ, અથવા તો ટેક્સ્ટ મેસેજ દ્વારા આપ એમને શુભેચ્છાઓ પાઠવી શકો છો। પરંતુ તમારા ફોનની અંદર પણ કોઈ મિત્ર દ્વારા જો એપીકે ફાઇલ સેન્ડ કરવામાં આવ્યું હોય તો એ તમારો મિત્ર નથી કરતો, પરંતુ એ એક જાતનો મોબાઈલ હેક થઈ ગયેલો હોય છે। વાસ્તવમાં એ હેકરો આ સેન્ડ કરતા હોય છે। એટલે તમારા મિત્ર દ્વારા અથવા કોઈ રિલેટિવ દ્વારા જો તમને આવી હેપી ન્યૂ યરની એપીકે ફાઇલ તમારા વોટ્સઅપની અંદર આવે તો એને ઓપન કરશો નહીં, નહીતર તમારું જે મોબાઈલ છે હેક થઈ જશે, અને તમારા એકાઉન્ટ ઉપર પણ, એટલે કે બેંક એકાઉન્ટ પર પણ તેની અસર પડી શકે છે। તો થેન્ક યુ મિત્રો, આટલી માહિતી હતી તો આપ સૌને જાણ કરી। જય માતાજી।